ક્યારેય વિચાર્યું છે કે આપણે જે જમીએ છીએ એ ખોરાક શરીરમાં જઈને ઊર્જા અને જીવનના જરૂરી તત્વોમાં કઈ રીતે ફેરવાય છે? આ એક સવાલ છે જે ખૂબ જટિલ લાગે પણ એટલું જ અદ્ભુત છે. તો આજે આપણે એક મેડિકલ સ્ટુડન્ટની નજરે પાચનતંત્રની આખી પ્રક્રિયાને સમજીશું. ચાલો તો આ રસપ્રદ સફરની શરૂઆત કરીએ. તો સવાલ એ જ છે, એક ભોજન જીવનને બનાવતા તત્વોમાં આખરે બદલાય છે કઈ રીતે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે પાચન માર્ગની એક ખૂબ જ રોમાંચક યાત્રા પર નીકળવું પડશે. આ રહ્યો આપણો આજનો રોડમેપ. સૌથી પહેલાં શરૂઆત કરીશું મોંથી, પછી જઈશું જઠરના એસિડિક વાતાવરણમાં, નાના આંતરડાની તાકાતને સમજીશું, શોષણની પ્રક્રિયા પર નજર કરીશું અને છેલ્લે વિટામિન B12ના એક ક્લિનિકલ કેસ સાથે બધી કડીઓ જોડીશું. તો ચાલો, આપણી સફર શરૂ થાય છે મોંથી. આને એક પ્રકારની બાયોકેમિકલ ડિસએસેમ્બલી લાઇન સમજી શકાય. જેમ ફેક્ટરીમાં કોઈ મોટી વસ્તુના નાના નાના ભાગ છૂટા પડે, બસ એ જ રીતે અહીં ખોરાકના મોટા ટુકડાઓને નાના અને ઉપયોગી ઘટકોમાં તોડવાની શરૂઆત થાય છે. અહીંયા એકસાથે બે કામ થાય છે. એક તો છે મિકેનિકલ એટલે કે યાંત્રિક. દાંત ખોરાકને બરાબર ચાવીને પીસી નાખે છે. અને સાથે સાથે બીજું કામ છે કેમિકલ એટલે કે રાસાયણિક. લાળમાં એક એન્ઝાઇમ હોય છે, સેલાઇવરી એમાઇલેઝ. આ એન્ઝાઇમ પાચનની શરૂઆત મોંમાં જ કરી દે છે. એ સ્ટાર્ચ જેવા જે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હોય ને એને સરળ શર્કરામાં તોડવાનું કામ શરૂ કરી દે છે. આ બધું ભેગું થઈને એક ગોળો બને છે, જેને મેડિકલ ભાષામાં બોલસ કહેવાય છે, અને એ ગળવા માટે તૈયાર હોય છે. જેવો એ બોલસ અન્નનળીમાં પહોંચે એટલે તરત જ પેરિસ્ટાલ્સિસ નામની એક જબરદસ્ત પ્રક્રિયા શરૂ થઈ જાય છે. આ છે શું? આ છે સ્નાયુઓનું એક તરંગ જેવું સંકુચન, જે આપોઆપ ખોરાકને નીચે જઠર તરફ ધકેલે છે. અને આ એટલું શક્તિશાળી હોય છે કે ભલે કોઈ ઊંધું લટકીને ખાય તો પણ ખોરાક જઠર સુધી પહોંચી જશે. સારું, હવે આપણે પહોંચ્યા છે જઠરમાં. અને પાચનતંત્રનો એક એવો ચેમ્બર કહી શકાય જેનું વાતાવરણ ખૂબ જ કઠોર અને એસિડિક છે. પણ આ બધું કારણ વગર નથી. આ ખાસ વાતાવરણ કેટલાક ખૂબ જ મહત્વના અને નિર્ણાયક કામો કરવા માટે જ બનેલું છે. અહીં એક રસપ્રદ વાત છે. આપણું જઠર દરરોજ લગભગ 1 થી 2 લીટર જેટલો ગેસ્ટ્રિક જ્યુસ એટલે કે જઠર રસ બનાવે છે. વિચારો, આટલો બધો! આ આંકડો જ બતાવે છે કે જઠર અંદર કેટલી સક્રિય રીતે કામ કરતું હશે. તો આ જઠર રસના મુખ્ય 3 કામ છે. પહેલું, એમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે એ ખોરાકમાં આવેલા મોટાભાગના બેક્ટેરિયાને મારી નાખે છે. બીજું, એ એક નિષ્ક્રિય એન્ઝાઇમ પેપ્સિનોજિનને એક્ટિવ કરીને પેપ્સિનમાં ફેરવે છે, જે પ્રોટીનને તોડવાનું શરૂ કરે છે. અને ત્રીજું, અને આ ખૂબ જ અગત્યનું છે, એ ઇન્ટ્રિન્સિક ફેક્ટર નામનું એક ખાસ પ્રોટીન બનાવે છે. આને વિટામિન B12નો બોડીગાર્ડ સમજી લો. આ નામ ખાસ યાદ રાખવા જેવું છે કારણ કે આપણા આજના કેસનો આ જ હીરો છે. જઠરના સ્નાયુઓ સતત સંકોચાય છે, જાણે એક મિક્સર ગ્રાઇન્ડર હોય, અને ખોરાકના બોલસને જઠર રસ સાથે બરાબર ભેળવી દે છે. આ મંથન પછી જે અર્ધપ્રવાહી પદાર્થ બને છે એને કહેવાય છે કાઇમ. હવે આ કાઇમ પાચનના આગલા સ્ટેજ માટે બિલકુલ તૈયાર છે. હવે આપણે એ જગ્યાએ પહોંચી રહ્યા છીએ જેને પાચનતંત્રનું પાવર હાઉસ કહી શકાય, એટલે કે નાનું આંતરડું. આ જ એ જગ્યા છે જ્યાં મોટાભાગના પોષક તત્વોનું પાચન અને શોષણ થાય છે. આ એક રીતે પાચનનું એપિસેન્ટર છે. જઠરમાંથી નાના આંતરડામાં પ્રવેશતા જ વાતાવરણમાં એક જબરદસ્ત બદલાવ આવે છે. જઠર, જે અત્યંત એસિડિક હતું, જેનો pH હતો લગભગ 1.5 થી 3.5, પણ જેવો જ કાઇમ નાના આંતરડાના પહેલા ભાગ ડિઓડેનમમાં પ્રવેશે છે, તરત જ વાતાવરણ એલ્કલાઇન એટલે કે ક્ષારીય થઈ જાય છે. pH સીધો 7 થી 8 પર પહોંચી જાય છે. અને આ બદલાવ ખૂબ જ જરૂરી છે કારણ કે સ્વાદુપિંડમાંથી આવતા એન્ઝાઇમ્સને કામ કરવા માટે આવું જ વાતાવરણ જોઈએ, એસિડિક નહીં. આ વાતાવરણ બદલવા અને પાચનને આગળ વધારવા માટે સ્વાદુપિંડ એક પાવરફુલ એન્ઝાઇમ કોકટેલ મોકલે છે. એમાં હોય છે સોડિયમ બાયકાર્બોનેટ, જે સૌથી પહેલાં આવીને જઠરના એસિડને ન્યુટ્રલ કરી દે છે. પછી આવે છે સ્પેશિયાલિસ્ટ્સની એક ટીમ, ટ્રિપ્સિન, જે પ્રોટીનનું કામ સંભાળે છે, આલ્ફા એમાઇલેઝ, જે બાકી રહેલા કાર્બોહાઈડ્રેટ્સને પૂરા કરે છે, અને પેનક્રિટિક લિપેઝ, જે ફેટ્સ એટલે કે ચરબીના પાચનનો માસ્ટર છે. પણ ચરબીનું પાચન એટલું સહેલું નથી. અહીં યકૃત એટલે કે લિવરની પણ એન્ટ્રી થાય છે.
એ પિત્તરસ બનાવે છે, જે ચરબીના મોટા ગઠ્ઠાઓને નાના નાના ટીપાઓમાં તોડી નાખે છે. આ પ્રક્રિયાને ઇમલ્સિફિકેશન કહેવાય છે. આ બિલકુલ એવું છે જેમ આપણે સાબુથી તેલના ડાઘા સાફ કરીએ. આનાથી લિપેઝ એન્ઝાઇમને કામ કરવા માટે ખૂબ મોટી સપાટી મળી જાય છે અને ચરબીનું પાચન એકદમ અસરકારક રીતે થાય છે. ઓકે, તો અત્યાર સુધીમાં બધા પોષક તત્વો એમના નાનામાં નાના સ્વરૂપમાં તૂટી ચૂક્યા છે. હવે આવે છે સૌથી નિર્ણાયક તબક્કો, આ બધા તત્વોને શરીરમાં શોષવાનો. તો ચાલો હવે આપણું ધ્યાન શોષણની આ અદ્ભુત પ્રક્રિયા પર કેન્દ્રિત કરીએ. પણ અહીં એક મોટો પડકાર હતો. એક નાનકડી સાંકડી જગ્યામાં શોષણ માટે એક વિશાળ સપાટી કઈ રીતે બનાવવી? આપણે વાત કરી રહ્યા છીએ લગભગ એક ટેનિસ કોર્ટ જેટલા એરિયાની. પણ નાના આંતરડાની રચના આ સમસ્યાનો ખૂબ જ બુદ્ધિશાળી ઉકેલ લાવે છે. ચાલો આપણે જાણે એક માઇક્રોસ્કોપથી ઝૂમ ઇન કરીએ. પહેલા લેયર પર આપણને નરી આંખે દેખાય એવી ગોળાકાર ઘડીઓ જોવા મળશે. હવે થોડું વધુ ઝૂમ કરીએ તો બીજા લેયર પર આ ઘડીઓ પર લાખો આંગળીઓ જેવા નાના નાના પ્રક્ષેપણો દેખાશે, જેને વિલી કહેવાય છે. અને હજી ઝૂમ કરીએ તો ત્રીજા લેયર પર દરેક વિલી પર હજારો એનાથી પણ સૂક્ષ્મ માઇક્રોવિલી હોય છે. આ ત્રણેય લેયર ભેગા થઈને શોષણ માટેની સપાટીને હજારો ગણી વધારી દે છે. હવે આટલી મોટી સપાટી પરથી શોષણ કેવી રીતે થાય છે? તો જુદા જુદા પોષક તત્વો માટે જાણે અલગ અલગ હાઇવે બનેલા છે. શર્કરા અને એમિનો એસિડ જેવા તત્વો સીધા જ વિલીમાં રહેલી લોહીની નળીઓમાં ભળી જાય છે, જ્યારે ચરબી એક અલગ રસ્તે જાય છે, એ લસિકા તંત્રમાં લેક્ટિયલ્સ દ્વારા પ્રવેશે છે. અને હા, વિટામિન B12 જેવા ખાસ પોષક તત્વોનું શોષણ નાના આંતરડાના છેલ્લા ભાગ ઇલિયમમાં થાય છે. સારું, હવે આપણે જે હીરોની વાત કરી હતી, વિટામિન B12, એની ખાસ સફર પર ધ્યાન આપીએ. આને સમજવાથી આપણને આખી સિસ્ટમનું ક્લિનિકલ મહત્વ સમજાશે અને બધી કડીઓ જોડાઈ જશે. વિટામિન B12ની યાત્રા ખરેખર ખાસ છે. સૌથી પહેલા જઠરમાં એ પોતાના બોડીગાર્ડ એટલે કે ઇન્ટ્રિન્સિક ફેક્ટર સાથે જોડાઈ જાય છે. આ બોડીગાર્ડ એને જઠરના એસિડથી બચાવે છે અને આખા નાના આંતરડાના શરૂઆતના રસ્તા પર સુરક્ષિત રીતે લઈ જાય છે. છેવટે ઇલિયમમાં પહોંચ્યા પછી જ એનું શોષણ લોહીમાં થાય છે અને પછી શરીરમાં એ ચેતાતંત્ર અને લોહીના કોષોને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. તો હવે સૌથી અગત્યનો ક્લિનિકલ સવાલ, શું થાય જો જઠર આ ઇન્ટ્રિન્સિક ફેક્ટર એટલે કે B12નો બોડીગાર્ડ પૂરતા પ્રમાણમાં બનાવી જ ન શકે? અહીંયા જ આપણને સમજાય છે કે કઈ રીતે એક અંગની નાનકડી ભૂલ આખા શરીરમાં કેટલી મોટી સમસ્યા ઊભી કરી શકે છે. આનું પરિણામ ખૂબ ગંભીર આવે છે. વિટામિન B12ની ઉણપ. જો B12 ન હોય તો શરીરમાં લાલ રક્તકણો બરાબર બની નથી શકતા અને ચેતાતંત્રને પણ નુકસાન પહોંચે છે. આ ખાસ સ્થિતિને પર્નિશિયસ એનિમિયા કહેવાય છે. મતલબ કે આ એક એવો એનિમિયા છે જેનું મૂળ લોહીમાં નહીં પણ જઠરની એક સમસ્યામાં રહેલું છે. અને આપણી આ પાચનની યાત્રાનો અંતિમ પડાવ છે મોટું આંતરડું. અહીં મુખ્યત્વે બે કામ થાય છે: બચેલા પાણીનું શોષણ અને બીજું, તે અબજો સારા બેક્ટેરિયાનું ઘર છે જે આપણી રોગપ્રતિકારક શક્તિ અને અમુક વિટામિન્સ બનાવવામાં પણ મદદ કરે છે. આ બધું જોયા પછી આપણે કહી શકીએ કે પાચનતંત્ર એ માત્ર એક પાઇપલાઇન નથી, પરંતુ જીવન ટકાવી રાખવા માટે જરૂરી એક અત્યંત આધુનિક બાયોકેમિકલ લેબોરેટરી છે. અને અંતે એક સવાલ જે વિચારવા જેવો છે. જેમ આપણે B12ના કેસમાં જોયું, એવી રીતે આ જટિલ સિસ્ટમમાં બીજી કઈ એવી એક જ જગ્યાએ થતી ખામી હોઈ શકે છે જેની અસર આખા શરીર પર જોવા મળે? આ સવાલ આપણને યાદ કરાવે છે કે આપણું શરીર કેટલું અદ્ભુત રીતે એકબીજા સાથે જોડાયેલું છે.